નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વિદ્યાર્થીઓને શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ પ્રાંસલી યુટ્યુબના માધ્યમ દ્વારા ફરી એક વખત હાર્દિક સ્વાગત કરે છે। શરૂઆતમાં આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ સમીકરણોવાળો પાઠ આપણે લીધો હતો, જેની અંદર રાસાયણિક પ્રક્રિયા એટલે શું અને વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે વિગતે સમજ્યા, એમનો ખ્યાલ મેળવો। સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, ઘણી બધી પ્રક્રિયાઓ આપણે એક્ઝામ્પલ સાથે સમજ્યા હતા। એના જ આધારે બોર્ડ એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો કે જે સામાન્ય રીતે 3 ગુણની અંદર પૂછાતા હોય છે, તો જે વિવિધ પ્રક્રિયાઓ સમજાતા એને વધારે દ્રઢ કરવા માટે ટેક્સ્ટ બુકની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ આપેલી છે। એમાંની જ આપણે 2 પ્રવૃત્તિઓને આપણે અહીંયા સમજવા જઈ રહ્યા છીએ। પાર્ટ 3 અને પાર્ટ 4 2 અલગ અલગ પ્રવૃત્તિઓને આપણે સમજી અને દ્રઢ કરીએ। પાર્ટ 3 ની અંદર કઈ પ્રવૃત્તિ આપણે સમજવાની છે, તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાને પ્રાયોગિક રીતે સમજવી છે। આપણે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક જે આપણે આગળના વિડીયોમાં સમજાતા, સામાન્ય અર્થ એવો થતો હતો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે। તો કે અહીંયા આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના અનુસંધાનમાં પ્રાયોગિક રીતે એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાને પ્રાયોગિક રીતે સમજવું છે તો ફરીને પાછી મેં એક વખત અહીંયા વ્યાખ્યા દર્શાવી છે, તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ છે, તો કે જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અને પ્રક્રિયાને અંતે એમાંથી ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો એને આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પ્રવૃત્તિ લઈએ છીએ આપણે, તો કે ઝિંક ધાતુ અને મંદ HCl પણ ચાલે અને મંદ H2SO4 તો પણ ચાલે। Zn ઝિંક ધાતુ સાથે મંદ HCl અથવા તો મંદ H2SO4, આપણે જનરલી આખો પ્રવૃત્તિ છે એ મંદ HCl સાથે બતાવ્યું, તમે મંદ H2SO4 સાથે પ્રક્રિયા પણ વર્ણવી શકો છો, એનું સમીકરણ પણ દર્શાવી શકો છો। તો કે ઝિંક ધાતુ અને મંદ HCl અથવા તો મંદ H2SO4 સાથેની પ્રક્રિયાને સમજવા માટે પ્રાયોગિક રીતે જોઈએ તો કે શું કરવામાં આવ્યું, એક કાચનું પાત્ર જેને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે, કોનિકલ ફ્લાસ્ક, જે કાચનું પાત્ર છે એની અંદર આપણે શું કરવામાં આવ્યું છે, તો કે એમાં ઝિંકના ટુકડા નાખેલા છે। અહીંયા કાળા કલરના ડોટ્સ કરીને આપણે બતાવ્યું છે ઝિંકના નાના નાના ટુકડાઓ। પછી તો કે એ પાત્રની અંદર મંદ HCl અથવા તો H2SO4 ઉમેરો, તો કે પ્રવાહી રૂપે આપણે અહીંયા શું લીધેલું છે, HCl અથવા H2SO4 પણ તમે દર્શાવી શકો છો। પછી આ કોનિકલ ફ્લાસ્ક છે, કાચનું પાત્ર, એને એક કાણાવાળા બુચથી બંધ કરી દો અને આ બુચને નિર્દેશન કરે છે, એક કાણાવાળા બુચથી આપણે એને રબરના બુચથી એને બંધ કરી દીધું છે, જેમાં વચ્ચે કાણું છે અને એ કાણાના અંદરથી આપણે એક શું કર્યું છે, કાચની કસનળી પસાર કરેલી છે। આ થઈ રચનાની ગોઠવણી। હવે શું કરવાનું છે, તો કે HCl અને ઝિંક બંને પાત્રની અંદર છે, રબરની બૂચથી બંધ કરેલું છે, એક કાણાવાળા બૂચની અંદર અને કસનળી પસાર કરેલી છે। હવે તો કે આની અંદર જે કંઈ રાસાયણિક ફેરફાર થાય છે, પ્રક્રિયા થાય છે, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। તો કે અવલોકન કરીએ તો કે શું થયું, તો કે ઝીંકના ટુકડા આસપાસ શું થયું,
તો કે આની અંદર બંનેને મિક્સ કર્યા પછી ઘણી વાર પછી એનું નિર્દેશન કરો તો કે ઝીંકના ટુકડાની આસપાસ શું થાય છે? તો કે ઝીંકના ટુકડાની આસપાસ H2 વાયુના પરપોટો જોવા મળે છે. આ H2 વાયુના પરપોટાઓ છે. શું કામ ને? તો કે HCl અને ઝીંક વચ્ચે પ્રક્રિયા થશે અને ત્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે, મુક્ત થાય છે અને હાઇડ્રોજન વાયુના પરપોટો છે એ ઝીંકના ટુકડાની આસપાસ ગોઠવાઈ જાય છે. આ પહેલું અવલોકન થયું. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ બીજું, તો કે કોનિકલ ફ્લાસ્ક ઉપર શું અસર થઈ? તો કે આમાં તો આપણે જોઈએ કે ઝીંકની આજુબાજુ નાના નાના બબલ્સ જોવા મળ્યા છે, હાઇડ્રોજનના છે. શું કામ નહીં? તો કે આ એસિડ અને ધાતુ વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થયું. બીજું અવલોકન, તો કે આ કાચના પાત્રો ઉપર શું અસર થાય છે? તો કે શું કર્યું છે? તો કે કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરવામાં આવે તો આપણને સામાન્ય રીતે કેવું દેખાય છે, અનુભવાય છે? તો કે એ પાત્ર કેવું લાગે છે? આપણને ગરમ લાગે છે. કાચના પાત્રને હાથથી સ્પર્શ કરશો તો એ સામાન્ય રીતે આપણને ગરમ લાગે છે. શું કામ એવું થાય છે? તો કે ફરીને પાછળ જ આવે છે Zn અને HCl વચ્ચે. તો કે આ બંને વચ્ચે HCl અને Zn વચ્ચે પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત કરે છે અને એ ઉષ્મા મુક્ત કરે છે માટે કાચના પાત્રને સ્પર્શ કરવાથી કેવું અનુભવાય છે? ગરમ અનુભવાય છે. તો કે શું પ્રક્રિયા થાય છે? તો કે ત્રીજો મુદ્દો અવલોકનમાં આપણે લઈએ તો કે Zn અને HCl વચ્ચે શું પ્રક્રિયા થાય છે, કેવી રીતે થાય છે? તો કે આપણે એને રાસાયણિક પ્રક્રિયા રૂપે દર્શાવેલ છે અહીંયા. તો કે આ Zn ધાતુ છે એ સામાન્ય રીતે ઘન સ્વરૂપે છે એટલે કે સોલિડ. HCl છે જલીય દ્રાવણ તરીકે છે. HCl લેશો તો પણ ચાલશે અથવા તો H2SO4 લેશો તો પણ ચાલશે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ આ પાત્રની અંદર તો એમાંથી ઉત્પન્ન શું થાય છે? ZnCl2 ઝિંક ક્લોરાઇડ અને પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. હાઇડ્રોજન વાયુ આમાં ઉત્પન્ન થાય છે માટે જ આપણે અહીં જોયું હતું કે આસપાસ પરપોટા જોવા મળે છે અને પ્લસ બીજું શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. અને એ નિર્દેશ કરે છે કે કાચના પાત્રને આપણે હાથેથી સ્પર્શ કરી છે, ગરમ લાગે છે. શું કામ? તો કે આના બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે ZnCl2 હાઇડ્રોજન વાયુ અને પ્લસ મુક્ત કરે છે, ઉષ્મા મુક્ત કરે છે. તો કે આખા પ્રવૃત્તિનું પ્રયોગનું તારણ શું નીકળ્યું? તો કે સમીકરણ ઉપરથી અને અવલોકન ઉપરથી આપણે તારણ લખી શકીએ. તો મુદ્દો નંબર 4 તારણ કે જ્યારે ઝિંક ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે પ્રક્રિયામાં એ ઉષ્મા ઉત્પન્ન કરશે માટે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે આપણો પ્રશ્ન હતો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પ્રાયોગિક રીતે સમજાવો. એટલે તમારે આવું આકૃતિનું વર્ણન કરવાનું બતાવવાનું છે, એનું વર્ણન કરવાનું છે, પછી એનું અવલોકન કરવાનું છે. તો કે અવલોકનની અંદર 3 ઘટના બની. એક તો ટુકડાની આસપાસ આપણે હાઇડ્રોજન વાયુનો પરપોટો દેખાણા અવલોકન કરવાથી. બીજું તો કે કોનિકલ ફ્લાસ્કને આપણે હાથ અડાડીએ છીએ તો ગરમ લાગે છે. ત્રીજું બંને વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે શું શું નિપજ તરીકે બને છે? તો કે ઉષ્મા મુક્ત થાય છે. તો આના ઉપરથી તારણ આપણને મળી જાય છે કે ઝીંક જેવી ધાતુને મંદ HCl વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઉષ્મા મુક્ત કરે છે માટે આવી પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. આવી જ વિદ્યાર્થી મિત્રો પાઠ 4 ની અંદર બીજી પ્રવૃત્તિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ પણ પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. તો કે એ પ્રશ્ન શું કહેવા માંગે છે? તો કે વિઘટન પ્રક્રિયા એટલે શું અને ફેરસ સલ્ફેટ સાથેની વિઘટન પ્રક્રિયાને પ્રાયોગિક રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો કે વિઘટન પ્રક્રિયા તો કે આપણે આગળના લેક્ચરની અંદર પણ વિઘટન પ્રક્રિયા સમજાતા ઉદાહરણ એક્ઝામ્પલો સાથે. એની માત્ર અહીંયા તમારે વ્યાખ્યા લખવાની છે. તો કે વિઘટન પ્રક્રિયા કોને કીધી હતી આપણે? તો કે શું કહે છે કે જ્યારે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયક હોય, એક જ પ્રકારનો પ્રક્રિયક હોય અને એને તમે ગરમ કરો તો એમાં એકથી વધુ નિપજ મળે છે. આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. એને શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. તો બીજી રીતે કહી શકીએ તો કે એને બહારથી ગરમી આપી છે માટે એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા
શોષક પ્રક્રિયા છે. તો કે આ વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા થાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારનો પ્રક્રિયક હોય અને એને બહારથી તમે ગરમ કરો તો આનું વિભાજન થઈ અને એક કરતાં વધારે નિપજ આપે છે એવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો કે શું કર્યું છે પ્રવૃત્તિની અંદર. તો કે એક સૂકી જ્વલન કસનળી લીધી છે, એને ઉત્કલન નળી કહો તો પણ ચાલશે, જ્વલન નળી કહો તો પણ ચાલશે. એક સાદી કાચની કસનળી જેવી રચના છે. પછી તો એની અંદર અંદાજિત 2 ગ્રામ જેટલો સ્ફટિકમય ફેરસ સલ્ફેટ લેવામાં આવ્યું છે, જે અહીંયા આપણે ટપકા રૂપે દર્શાવીએ છીએ, જે ફેરસ સલ્ફેટના સ્ફટિકો છે. પછી શું કરવાનું છે તો કે ચીપિયા વડે આ કસનળીને પકડવાની છે અને પકડી અને પછી આ રચના શેની છે? બર્નરની છે. બર્નર વડે આ કસનળીને ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ગરમ કરો અને પછી આ કસનળીની અંદર રહેલા જે સ્ફટિકમય ફેરસ સલ્ફેટ છે એનું હવે તમે નિરીક્ષણ કરો. ગરમ કર્યા પછી એનું નિરીક્ષણ કરો તો શું થાય છે તો કે અહીંયા વિઘટન થાય છે, જે આપણે આગળના પાઠની અંદર પણ સમજ્યા હતા. તો પહેલા એને શું બતાવ્યું? વિઘટન પ્રક્રિયા બતાવી દીધી. કોના બેના વચ્ચે બતાવી? ફેરસ સલ્ફેટ એટલે FeSO4 જે ઘન સ્વરૂપે છે, આપણે S બતાવ્યું છે. આ ફેરસ સલ્ફેટને આપણે બહારથી ઉષ્મા આપીએ છીએ. જો બહારથી ઉષ્મા આપો તો કાં તમારે ઉષ્માનું નિર્દેશન અહીંયા કરવું પડે અથવા તો અહીંયા પ્લસ કરીને ઉષ્મા નિર્દેશન કરવું પડે છે. આમાં શું હતું? ઉષ્મા પાછળ ઉત્પન્ન થતી હતી એટલે ઉષ્માક્ષેપક હતી. આમાં આપણે ઉષ્મા આપીએ છીએ માટે ઉષ્મા દર્શાવવી જરૂરી છે. એટલે ફેરસ સલ્ફેટને તમે ઉષ્મા આપી એટલે કે ગરમ કર્યું તો ગરમ થયું એટલે વ્યાખ્યા પ્રમાણે હતો એક જ અને એ ગરમ કરવાથી એક કરતાં વધુ નિપજો મળી. તો કે આ ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી એમાંથી ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3 પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ જેવા નિપજો પ્રાપ્ત થાય છે. આ વિઘટનની પ્રક્રિયાનું સમીકરણ છે કે જે અહીંયા પ્રવૃત્તિ દ્વારા કરી છે એનું સમીકરણ આપણે અહીંયા દર્શાવેલું છે. હવે આપણે અવલોકનમાં લઈએ તો કે આ પ્રક્રિયા થઈ આમાં શું શું બને છે એનું આપણે નિર્દેશન કરીએ. શું કહે છે? પ્રયોગને બર્નર વડે તમે ઉત્કલન નળીમાં ફેરસ સલ્ફેટના સ્ફટિક લીધા અને ગરમ કર્યા. આ સમીકરણ બન્યું. હવે એમાં શું ફેરફાર થાય છે એને આપણે નિરીક્ષણ કરીએ. તો કે પહેલું રંગનું નિરીક્ષણ કરો. તો કે ફેરસ સલ્ફેટના સ્ફટિકો લીધા હતા એ રંગ કેવો છે ગરમ કર્યા પહેલા? તો કે લીલાશ પડતો આછા લીલા રંગ જેવો જોવા મળે છે શરૂઆતના પીરિયડની અંદર ગરમ કરતા પહેલા. હવે શું કહે છે તો કે હવે એને ગરમ કરો. તો કે ગરમ કરતા રંગમાં શું પરિવર્તન થયું? જ્યાં સુધી ગરમ નહોતો કર્યો ત્યારે રંગ કેવો હતો? લીલાશ પડતો આછો લીલો હતો. હવે એને ગરમ કરો તો શું રંગમાં પરિવર્તન થયું? તો કે શું બને છે તો કે લીલાશ પડતા રંગમાંથી કેવો બની જાય છે? લાલાશ પડતો. એટલે રંગનું પરિવર્તન થયું. ગરમ કરવાથી ફેરસ સ્ફટિકના જે સલ્ફરના સ્ફટિકો હતા એનો મૂળ રંગ હતો લીલાશ પડતો આછો લીલો અને એને ગરમ કરવાથી લીલાશમાંથી કેવો બની જાય છે? લાલાશ પડતો બને છે. લાલાશ પડતો કથ્થાઈ એટલે પ્યોર લાલ નહીં એવું આપણે સમજી શકીએ. આવું બનવા પાછળનું કારણ શું છે? લીલાશ પડતો આછો લીલો તો એમાંથી લાલાશ પડતો કથ્થાઈ રંગ બને છે. એનું પાછળનું કારણ શું છે કે જ્યારે તમે ફેરસ સલ્ફેટના સ્ફટિકોને ગરમ કરો છો ત્યારે એ ફેરસ સલ્ફેટનું રૂપાંતર નિપજમાં ફેરિક ઓક્સાઇડમાં નિપજ તરીકે બને છે. એટલે આખું બંધારણીય સૂત્ર બદલાઈ ગયું માટે એનો રંગ પણ કેવો થઈ ગયો? બદલાઈ જાય છે. માટે લીલાશ પડતા રંગમાંથી લાલાશ પડતો કથ્થાઈ બની જાય છે. ત્યાર પછીનો મુદ્દો લઈએ આપણે તો કે સ્ફટિકમય ફેરસ સલ્ફેટના ગંધ વાસ કેવી આવે છે? વિદ્યાર્થી મિત્રો, પ્રયોગશાળાની અંદર તમારી શાળામાં આ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ખાસ કરીને શિક્ષકોના માર્ગદર્શન નીચે કરવાનું છે અને આની સીધી વાસ છે ડાયરેક્ટ આપણે
નાક વાટે સીધી સૂંઘવાનો પ્રયત્ન નથી કરવાનો. પ્રયોગ કરતા હોય ત્યારે કસનળીને થોડીક ત્રાસી રાખવાની છે, જેથી કોઈ અઘટિત ઘટના બને નહીં. તો કે સ્ફટિકમય ફેરસ સલ્ફેટ છે એની ગંધમાં શું કેમ ગંધ આવે છે? તો કે જ્યારે સ્ફટિકમય ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે છે ત્યારે એક વિશિષ્ટ ગંધવાળો વાયુ ઉત્પન્ન કરે છે. વિશિષ્ટ ગંધવાળો એક વાયુ ઉત્પન્ન કરે છે જ્યારે આને ગરમ કરવામાં આવે છે આની અંદર. ત્યારે શા માટે એવું બને છે? ગંધ કેમ આવી? પેલા ગરમ નહોતા કરતા ત્યારે એમાંથી ગંધ કે વાસ નહોતી આવતી. ગરમ કરી એક વિશિષ્ટ પ્રકારની વાસ મળી. શું કામ ને? તો કે ફરીને આપણે સમજીએ વિઘટન પ્રક્રિયા. જ્યારે તમે ફેરસ સલ્ફેટને ગરમ કરો છો, ઉષ્મા આપો છો, ત્યારે ફેરિક ઓક્સાઇડ તો બને જ છે, પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ એ વાયુઓ પણ ઉત્પન્ન કરે છે. એટલે જો અહીંયા આપ્યું છે વિશિષ્ટ ગંધવાળો વાયુ કેમ ઉત્પન્ન થયો ગરમ કરવાથી? કારણ કે સલ્ફરનું દહન થાય છે. સલ્ફરનું ગરમ કરવાથી દહન થાય છે. એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન કરે છે. અને આ વાયુઓ છે કેવા છે? તીવ્ર વાસ ધરાવતા વાયુઓ છે. માટે ફેરસ સલ્ફેટના સ્ફટિકોને ગરમ કરવાથી તીવ્ર વાસ આવે છે. એટલે મુખ્ય આખા પ્રયોગની અંદર એની ગોઠવણી છે સાધનોની છે એને આપણે દર્શાવ્યું છે. પછી એમાં જે થતી વિઘટનની પ્રક્રિયા છે એ બતાવી છે. અને આમાં આપણે પ્રયોગનું અવલોકન કર્યું. એની અંદર મુખ્ય મુદ્દા છે તો કે શરૂઆતમાં લીલાશ પડતો રંગ હતો, એનું રૂપાંતર ગરમ કરવાથી શું થયું? લાલચ પડતો કથાઈ રંગ બન્યો છે. એ શું કામ બન્યો? તો એને ગરમ કરવાથી એમાંથી ફેરસ સલ્ફેટ ફેરિક ઓક્સાઇડ બને છે એટલા માટે. પછી તો કે ગંધ બાબતમાં તો કે જ્યારે સ્ફટિકમય ફેરસ સલ્ફેટ આપણે ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી એક વિશિષ્ટ ગંધ ઉત્પન્ન થાય છે. શું કામને ગંધ ઉત્પન્ન થાય? કારણ કે સલ્ફરનું આમાં દહન થાય છે. અને દહન થાય છે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ જેવા વાયુ ઉત્પન્ન થાય છે. અને જે એક વિશિષ્ટ વાસ ધરાવે છે માટે આપણને તીવ્ર વાસનો અનુભવ થાય છે. ધન્યવાદ.